કાલે મારો વિડીયો નતો આવ્યો કેમ કે મને શરદી થઈ ગઈ હતી અને પ્લસ તાવ જેવું આવી ગયું હતું એટલે વિડીયો આવ્યો નથી. અને આ જોઈ શકો છો સ્પોર્ટ છે, અહીંયા એકેડમી છે એવું લાગે છે. સ્પોર્ટની બધી રમતો છે અહીંયા. અહીંયા જોવા માટે આવ્યો હતો હું. તો બન્યા રહો વિડીયોમાં. મારું માઇક બરાબર બેઠું નથી. એક મિનિટ હા, ચાલુ રાખો. માઇક સરખું કરી નાખ્યું અને વિધાઉટ હેલ્મેટ થી ચલવું છું. તો કોઈ બી મારા જેમ રિસ્ક ના લે, હેલ્મેટ અવશ્ય રાખે. અને જો હું હેલ્મેટ વગર બ્લોગ શૂટ કરું છું તો એ મારા પોતાના રિસ્ક ઉપર કરું છું. તો તમે આવું ના કરતા, હેલ્મેટ અવશ્ય પહેરજો અને પહેરીને જ ડ્રાઈવ કરો. તો બન્યા રહો વિડીયોમાં. જઈએ છીએ આપણે ફરવા, સાયન્સ સિટી બાજુ જઈએ છીએ. અને અમદાવાદમાં બ્લોગ ઉતારવું એટલે બહુ કાઠું છે, કેમ કે આગળ જોવું કે પાછળ જોવું કે સાઈડમાં જોવું કે કઈ બાજુ જોવું. તો બન્યા રહો. અને વિધાઉટ હેલ્મેટ થી બનાવું છું બ્લોગ, અને એ પણ રિક્સ જ છે. તો તમે તો હેલ્મેટ પહેરીને જ બનાવજો વિડીયો, વિધાઉટ હેલ્મેટ થી ના બનાવતા, મારા જેમ રિસ્ક ના લેતા. તો બન્યા રહો. તો અહીંયા જીમમાં મેં પૂછવા આવ્યો હતો તો 4,000 કહેતા હતા પર એક મંથના 4,000 જીમના કહેતા હતા. એટલે રહેવા દીધું, કેમ કે આટલા બધા તો 4,000 એટલે કંઈ જે તે વાત વીવીઆઈપી હોય તો એ, કેમ કે અહીંયા કોઈ વીવીઆઈપી એવું જેવું છે નથી. ટ્રેનરે નથી આપતા જોડે, અને ખાલી આપણે જે કે જ કરવાનું છે, એનાથી વિશેષ કશું કંઈ નથી. તો બન્યા રહો વિડીયોમાં. અને રોડને આપણે પેલી સાઈડ જઈએ છીએ હવે, કેમ કે અહીંયા ટ્રાફિક બી એટલી છે. તો એક કામ કરીએ, આગળથી જઈએ. અને મસ્ત વ્યૂ આવે છે, તમે જોઈ શકો છો. કેમ કે નાઇટમાં લાઇટિંગ છે એટલે વ્યૂ એક નંબર આવે છે. અને મજા આવે છે અહીંયા તો ફરવાની. ઠંડી લાગે છે પણ એટલી બધી નથી ઠંડી. તો આ સાયન્સ સિટી સોલાનું આ સોલા ગામમાં રસ્તો જાય છે આ. અને આ છે, આ ઝાડ તો જો રસ્તાના વચ્ચે છે. કોઈક પીધેલો આવતો હોય તો એ તો અથડાઈ જ જાય એવું લાગે છે. અને આ રસ્તો છે ડાયરેક્ટ જાય છે આપણે ભમરિયા સર્કલ ખરું ને ત્યાં જાય છે. અને પેલો તો એ ત્યાં જતો હતો. તો બન્યા રહો. હવે રૂમ પર જઈએ અને વ્યૂ કેવું આવે છે મને કમેન્ટ કરજો, અને લાઈક કરજો, શેર કરજો અને કમેન્ટ કરજો. તો હેલો મિત્રો, અત્યારે જમીને હું ચાલવા નીકળેલો છું, તમે જોઈ શકો છો. તો મસ્ત હવે લાઇટિંગ બાઇટિંગ છે એટલે વ્યૂ બહુ મસ્ત આવતું હશે. અને તમારી અહીંયા બી ઠંડી બહુ જ છે. તમે એમ વિચારતા હશો ગામડે જ ઠંડી પડે છે, તો અહીંયા બી ઠંડી બહુ જ છે. અને જમીને પછી થોડુંક ચાલવાનું સારું લાગે છે. અને તમે વ્યૂ કેવું આવે છે કમેન્ટ કરીને મને કહેજો. તો પછી વિચાર કરું છું અહીંયા જ રહી લેવું એમ, કેમ કે નાઇટનું વ્યૂ પણ બહુ મસ્ત આવે છે. કેમ કે લાઇટિંગ છે એટલે. તો બન્યા રહો વિડીયોમાં. બીજી જગ્યાએ જઈએ તો બતાવીએ.